આચાર. સ્થિરતાથી ચારિત્ર પ્રગટે ને જાગૃતિથી દર્શન ઊંચું આવે. દાદા ભગવાન. જ્ઞાની પુરુષ દાદા ભગવાન કહે છે, કેટલાય જણને આ સ્વસ્વરૂપનું જ્ઞાન અમે આપેલું છે. હું કોઈને વળતો નથી. તમારા આચાર ઊંધા દેખાય તોય હું વઢું નહીં. કારણ કે આચાર તો સ્વરૂપનું જ્ઞાન થયા પછી સમય જતાં ફેરફાર થશે. અત્યારે તો આ સમજણ પડી છે ને, સમજીને સમાવાનું છે. મારી પાસે બેસીને સમજ કરવાનું છે. આ જગતમાં બે રસ્તા છે, એક ઊંધો ને એક છતો એટલે કે સીધો. છતે રસ્તે આવ્યા પછી બીજું શું થવાનું? ઊંધું શી રીતે થવાનું? ત્યાં આગળ બીજો રસ્તો જ નથી. તમે ઊંધા રસ્તેથી વિરુદ્ધ એટલે કે સીધે રસ્તે ચાલ્યા છો. તમે પહેલાં જે રસ્તે ચાલ્યા હતા તે ઊંધો હતો અને હવે તમે એનાથી વિરુદ્ધ ચાલ્યા છો. હવે છતે રસ્તે ચાલ્યા પછી તમે ક્યાં ભૂલા પડવાના? અને કદાચ કોઈને મહી જરા ખૂંચશે તે દહાડે તરત બધા મને પૂછવા આવશે કે અહીં આગળ મને શું થાય છે. જ્યારે ત્યાં આગળ ક્રમિક માર્ગમાં તો બધા આચાર જોવામાં આવે છે. અહીં આપણે બધાના આચાર જોવાના બંધ કરી દીધા. એટલે અમે કોઈને વળતા નથી ને? આચાર જોઈને વળીએ છીએ કોઈને? તે મહાત્મા કહે છે, ના દાદા, કદી નહીં. દાદાશ્રી સમજાવે છે, અને ત્યાં ક્રમિક માર્ગમાં તો બધા આચારની વઢવાટ એટલે કે ઝઘડામાં જ હોય. મહી અંદર ખરાબ વિચાર આવે તેનો વાંધો લેતા નથી. તેથી તો કોઈને ખબર પડે જ નહીં ને. ત્યાં આગળ ક્રમિક માર્ગમાં શેની લડાઈ છે? સામસામી આચાર ખરાબ દેખાય તેની. કારણ કે અંદર જે ખરાબ વિચાર આવે તેને તો કોઈ જોઈ શકતા નથી. આપણે અક્રમમાં અંદરનું સુધાર્યું, બહારનું વર્તન સુધારવાનું બંધ રાખ્યું છે. બહારનું જે વર્તન છે તે જુદી વસ્તુ છે, કારણ કે તે પરિણામ પામી ગયેલી વસ્તુ છે. એટલે એ અત્યારે કારણ એટલે કોઝિક રૂપ નથી. આત્માનો અનુભવ થયા પછી કોઈ ગુનો જ લાગુ થતો નથી, એવું આ અક્રમ વિજ્ઞાન છે. એટલે મારે કોઈ મહાત્માને અત્યાર સુધી વઢવું જ પડ્યું નથી. નહીં તો મારે દર ત્રીજે દહાડે વઢવું જ પડે કે તમે આમ કેમ કરો છો ને કેમ તેમ કરો છો. આ તો અક્રમ વિજ્ઞાન છે, એટલે હવે કોઈને વઢવું જ ના પડે. પ્રગટ અનુભવ જ્ઞાનસૂત્ર. આખું જગત કેવળ માન્યતા ઉપર ભટકી રહ્યું છે. માન્યતા જેવી હોય એવું એનું જ્ઞાન હોય, અને જેવું એનું જ્ઞાન હોય એવું એનું જ્ઞાન પ્રમાણેનું જીવનનું વર્તન હોય. માટે જીવન પાયો કયો થયો? તો કે માન્યતા. જ્ઞાની પુરુષ કનુ દાદાશ્રી.